ફરી જીવી જાણ. ભાગ 34. એકલતા. કમ્પ્યુટરમાં આવેલ મેલ ઝીણવટપૂર્વક વાંચી રહેલા હિતેનભાઈની ઓફિસમાં દેવાંશ પ્રવેશ્યો. પપ્પા, તમે મને બોલાવ્યો? હા, આવ બેસ. હિતેનભાઈ બધું છોડી પોતાની ખુરશી પરથી ઉઠી સોફા પર બેઠા. કોફી માટે કહ્યું છે તે? હા, આવતી જ હશે. દેવાંશ અટક્યોને ફરી બોલ્યો. તો શું એ જરૂરી બાબત છે જેને લીધે તમે મને મારી મીટિંગ કેન્સલ કરવા માટે કહ્યું? નંદિની. હિતેનભાઈએ ઊંડો શ્વાસ ભર્યો. મેં વિચાર્યું એ વિશે ને મારું ધ્યાન પડ્યું કે આપણા આ ઇન્ડસ્ટ્રીયલમાં મારું જે ઉચ્ચ સ્થાન છે ને એ બાદ તને પણ 2 વર્ષ થઈ ગયા બિઝનેસ જોઈન કરી, તો તારી પણ આ જ એક અલગ ઓળખાણ છે. પણ નંદિની, તે પણ મારું સંતાન છે. પણ કદાચ કોઈ આ બિઝનેસમાં ઇન્ડસ્ટ્રીમાં તેને ઓળખતું હશે. ભૂલ મારી છે. આટલી મોટી વાત મારા ધ્યાન બહાર ગઈ કેમ? હિતેનભાઈ અટક્યા ને ફરી કોઈ નિર્ણય લીધો હોય તેમ બોલ્યા. તો બસ, હું મારી આ ભૂલ સુધારી એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવા માંગુ છું, જેમાં તારી અને સિદ્ધિની એન્ગેજમેન્ટ અને સાથે નંદિનીનો ઓફિશિયલ ઇન્ટ્રો આપવા માંગુ છું ને દુનિયાને કહેવા માંગુ છું કે એ હિતેન અગ્રવાલની દીકરી છે. હિતેનભાઈ બોલી રહ્યા હતા જ્યારે દેવાંશ ભૂતકાળના કોઈ કિસ્સામાં ગૂંચવાઈ રહ્યો. સફેદ રંગના ફ્રોકની કિંમત સામે જાણે નંદિનીના લાગણીઓની કિંમત જાણે શૂન્ય હોય એમ એ એક ખૂણામાં ઊભી હતી. તેને તેની તરફ ચાલતી ચહેલ પહેલ વધારે ઘોંઘાટ ભરી વર્તાતી હતી ને નંદિની વારંવાર પોતાની માતા અંજનાબેન સામે જોતી હતી. અંજનાબેન પોતાના મિત્રો સાથે વાતોમાં વ્યસ્ત હતા. હું એટલે જ કહેતો હતો, ફ્રેન્ડ્સ જરૂરી છે, દેવાંશે પાછળથી આવતા કહ્યું. તું કહે તો હું મળાવું તને. નહીં ભાઈ, મારે હાઈ સોસાયટીના મિત્રો નથી જોઈતા. હું આવી પાર્ટીઓ પસંદ નથી કરતી. આ તો તમે જીદ કરી તો હું... હા, તો જીદ જ કરું ને. હું એટલો પણ સ્વાર્થી નથી કે હું મારી આ સ્વીટ એન્ડ સિમ્પલ એન્જલ વિના જ બર્થડે સેલિબ્રેટ કરી નાખું. દેવાંશ પ્રેમથી કહી રહ્યો. વાત સ્વાર્થની નથી, મારી એકલતાની છે. હોસ્ટેલમાં એ રૂમમાં મને એકલતા નથી લાગતી, પણ આ ભીડવાળા કોઈ પણ સ્થળે મને લોકો વચ્ચે એકલતા અનુભવાય છે. તો મહેરબાની કરીને ભાઈ, ભવિષ્યમાં આવી કોઈ પાર્ટીઓમાં મને આવવાનું ના કહેતા. હું નહીં આવું. આ મારી છેલ્લી પાર્ટી છે જે હું તમારું માન રાખવા ઉજવું છું. તો જન્મદિવસની શુભકામના ભાઈ. એ 16-17 વર્ષની નંદિનીની ભોળી આંખો દેવાંશને જોઈ રહી અને એ આંખોની એ ફરિયાદોને આજ પણ ના ભૂલી શક્યો હોય તેમ દેવાંશ બોલી ઉઠ્યો. પપ્પા, નંદિનીને પસંદ નથી આ બિઝનેસ પાર્ટી, બિઝનેસ ડિનર કે એવું કોઈ પણ ક્રાઉડેડ ઓકેઝન. ઇન શોર્ટ, મને આ આઈડિયા... નંદિનીને આજ નહીં તો કાલ આ હાઈ સોસાયટીને એક્સેપ્ટ કરવી જ પડશે. હિતેનભાઈ વચ્ચે જ બોલી પડ્યા. આફ્ટર ઓલ, તેને ફ્યુચરમાં આ જ હાઈ સોસાયટી સાથે જીવવાનું છે ને તારી જેમ નંદિનીના ઇનલોસ પણ આપણે આ જ સોસાયટીમાંથી તો પસંદ કરશું. એ પછીની વાત છે પપ્પા. દેવાંશ પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. ભૂલથી પણ નંદિની સામે આ વાતનો ઉલ્લેખ ના કરશો. મારી એન્ગેજમેન્ટ માટે પાર્ટીનું આયોજન કરવું છે તો કરો, પણ નંદિનીના મેરેજ માટે હજુ ઘણો સમય છે અને એ સમય માત્ર નંદિની નક્કી કરશે અને નંદિની જે કંઈ પણ ફેસલો કરશે એમાં હું તેનો સાથ આપીશ. હંમેશા પોતાના પિતાના ફેસલા પર ચાલતો દેવાંશ પહેલી વાર આ રીતે પોતાના પિતાને કોઈ ફેસલો સંભળાવી રહ્યો હતો. દેવાંશ વધારે કંઈ પણ કહ્યા વિના હિતેનભાઈની ઓફિસમાંથી બહાર નીકળી ગયો. હિતેનભાઈએ ગળામાં પહેરેલી ટાઈ થોડી ઢીલી કરી અને અફસોસ સાથે જ થોડી ક્ષણો એમ જ ઊભા રહ્યા. ને એ અફસોસ એ વાતનો હતો કે આજ સુધી પોતાના સંતાનોને સમજી નહોતા શક્યા. હા 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 હા, ફરી હાર. કાર્તિક હસ્યો ને વચ્ચે પડેલા 10-12 સિક્કાઓને લઈને તેને તેની બાજુમાં પડેલા કાચના વાટકામાં નાખ્યા. નંદિની બહારના બગીચામાંથી આવી ઘરમાં પ્રવેશી. નંદિની, હંસાબેને નંદિનીને રોકી. આવ, થોડી વાર અમારી સાથે રમ પત્તા. નહીં આંટી, મને ઊંઘ આવે છે. માં રહેવા દે, તેને કાર્ડ્સ રમતા નથી આવડતું. અને આમ પણ એના આવવાથી પણ તું જીતી નહીં શકે. આજની બધી બાજી મારી છે. કાર્તિક વચ્ચે જ બોલી ઉઠ્યો ને તેણે નંદિની તરફ એ રીતે જોયું
કે નંદિની ઉશ્કેરતા બોલી પડી, આંટી, તમારી પાસે કેટલા કોઈન્સ બચ્યા છે? મને આપશો થોડા? જરૂર, આવ બેસ. હંસાબેને પોતાની બાજુમાં બેસવાની થોડી જગ્યા કરી. સંગીતાબેને કાર્તિક સામે જોઈને સ્મિત કર્યું. પહેલી બાજી, બીજી બાજી બાદ જ્યારે નંદિનીએ પોતાની ત્રીજી બાજીના પત્તા જોયા, 6, 7 અને 8ની એ બાજી માટે નંદિનીએ એક સિક્કો વચ્ચે મૂક્યો. કાર્તિકે પણ પોતાના પત્તા જોયા ને તેણે પણ એક સિક્કો મૂકતા પોતાની ચાલ આગળ વધારી. એક બાદ એક પછી નંદિની પાસે રહેલા સિક્કાઓ પૂરા થયા ને તે જોઈને કાર્તિકને જોઈ રહી. કાર્તિક હસી રહ્યો.